નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સરકારી કર્મચારીઓ માટે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। આઠમા પગાર પંચ અંગે પણ મોટા સમાચાર આવી રહ્યા છે। આઠમા પગાર પંચમાં કેટલો પગાર વધારો કરવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ। ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેવાનું છે એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છે। અને સરકારી કર્મચારીઓ છે એમનો પગાર કેટલો વધારવામાં આવશે એની પણ સંપૂર્ણ ચર્ચા કરીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે। આ વિડીયો જે છે એ સરકારી કર્મચારીઓ સાથે સાથે જે નવા કર્મચારીઓ જોઈન થઈ રહ્યા છે, સાથે સાથે જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે સરકારી નોકરીની, એ બધા માટે આ વિડીયો ઉપયોગી થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। આઠમા પગાર પંચ અંગે મોટા સમાચાર। આઠમા પગાર પંચમાં કેટલો પગાર વધારો કરવામાં આવશે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે આઠમા પગાર પંચ પર મોટી અપડેટ આવી રહી છે। કેન્દ્ર કર્મચારીઓ ભૂલ્યા વિના છે ત્યાં સંપૂર્ણ માહિતી મેળવો। આઠમા પગાર પંચ પર કામના સમાચાર આવી રહ્યા છે। સૌથી પહેલા આઠમો પગાર પંચ કેન્દ્રીય પર લાગુ પડશે કર્મચારીઓ પર, ત્યારબાદ જે છે તે ગુજરાત સ્ટેટના કર્મચારીઓ પર પણ આ સેમ જ વેતન જે છે તે લાગુ થવાનું છે। કેન્દ્રીય કર્મચારીઓને આઠમા વેતન આયોગની જાહેરાત રાહ છે। જો બધું ઠીક રહ્યું તો આવતા 18 મહિનાના વેતન આયોગની સિફારિશ લાગુ થઈ શકે છે। ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓને આઠમા વેતન આયોગની જાહેરાત રાહ છે। જો વધુ ઠીક રહ્યું તો આવતા 18 મહિનામાં વેતન આયોગની સિફારિશ લાગુ થઈ જશે। અત્યાર સુધી સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ કેલ્ક્યુલેશન જૂની પદ્ધતિથી કરાશે। કહેવાનો અર્થ છે કે વેતન આયોગની સિફારિશ લાગુ થવા સુધી મોંઘવારી ભથ્થાની પેટર્ન જૂની રીતે જ રહેશે, હજુ લાગુ કરવામાં નથી આવ્યું। જ્યારે પણ વેતન જે છે તે લાગુ કરવામાં આવશે ત્યારબાદ તમને એ પ્રકારે ડીએ આપવામાં આવશે। થનારો નિર્ણય શું રહેવાનો છે તો અત્યાર સુધીની જે પેટર્ન રહી છે તે જ પ્રમાણે જોઈએ તો જાન્યુઆરીથી જૂન મહિનાના માટે ડીએ પર નિર્ણય હોળી બાદ થવાનો હતો, જો કે તે થયું નથી। ઉલ્લેખનીય છે કે સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, એક વખત જાન્યુઆરી અને બીજી વખત જુલાઈમાં। નવીનતમ મુદ્રાસ્ફીતિ આંકડાના આધાર પર જાન્યુઆરી 2026 માટે ડીએ વૃદ્ધિ લગભગ 2% રહેવાનું અનુમાન છે। જો એને લાગુ કરવામાં આવ્યું તો ડીએ વર્તમાન 58% થી વધુને મૂળ વેતન લગભગ 60% થઈ શકે છે। તમારું વેતન જે છે તે 58% થી લઈ અને 60% જે છે તે થઈ શકે છે। જાણકારોનું માનવું છે કે સરકાર દર વર્ષે માર્ચ મહિનામાં નિર્ણય લેશે અને કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં વધારો જોડાઈને આવશે। તેથી સાથે 2 મહિનાના એરિયર પણ જોડીને સેલેરીમાં આવશે। કહેવાનો અર્થ એ છે કે 31 માર્ચે જે સેલેરી આવશે તેમાં વધેલું ડીએ જોડાયેલું રહેવાની સંભાવના છે। આ પહેલી વખત થશે કે જ્યારે આઠમા પગાર પંચ દરમિયાન કેન્દ્ર કર્મચારીનો વધેલો પગાર જે છે તે મળવાપાત્ર રહેવાનો છે। તો ક્યારે લાગુ થશે જે આઠમો પગાર પંચ છે તમારું 58% થી 60% ડીએ ક્યારે થઈ જવાનું છે? ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરકારીએ જાન્યુઆરીમાં આઠમા પગાર પંચનું એલાન કર્યું હતું। તેના માટે ટીમ ગઠન નવેમ્બર મહિનામાં કર્યું। ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં વેતન આયોગે એક ઓફિશિયલ વેબસાઇટ શરૂ કરી છે। આ વેબસાઇટ પર હિતધારક પોતાના સુઝાવ આપી શકે છે કે વેતન આયોગ સાથે જોડાયેલી માહિતી પણ મળી શકે છે। વેતન આયોગનું આ સિફારિશ 18 મહિનામાં લાગુ થશે, જો કે સરકારે તેને અક્ષરશઃ લાગુ કરવા માટે બાધ્ય નથી, પરંતુ અમુક હદ સુધી તેની સિફારિશો માનવામાં આવશે જે વેતન આયોગ દ્વારા કરવામાં આવશે। હજુ જે છે આઠમું પગાર પંચ તે લાગુ કરવામાં નથી આવ્યું। સરકાર 18 મહિનાની અંદર જે છે આઠમું પગાર પંચ છે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ કરી શકે છે। આની અંદર જે છે તે 58% થી લઈને 60% સુધી ડીએ ની અંદર વધારો થવા જઈ રહ્યો છે। તો હવે આ કેન્દ્રીય કર્મચારીઓ માટે છે, હજુ ગુજરાતના જે સરકારી કર્મચારીઓ છે એમના માટે જે છે એ લાગુ થવામાં થોડો સમય જે છે તે લાગી શકે છે। તો જ્યારે પણ આના રિગાર્ડિંગ અપડેટ આવશે એની પણ સંપૂર્ણ ડિટેલમાં વિડીયો જે છે આપણે ચોક્કસથી બનાવીશું, જેથી તમને આની બધી જ માહિતી જે છે તે એક્ઝેક્ટલી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।